તો મિત્રો આપણે આવી ચૂક્યા છે નવી વિડીયોની સાથે। તો આજના વિડીયોમાં આપણે દાખલા નંબર સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 10। હવે દાખલા નંબર 10 ની રકમ શું કહે છે એ તમને અહીંયા દેખાઈ રહી છે, બરાબર। એક ગ્લાસમાં 50 પૈસાના 100 સિક્કા, ₹1 ના 50 સિક્કા, ₹2 ના 20 સિક્કા અને ₹5 ના 10 સિક્કા છે। આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે। પહેલી સંભાવના 50 પૈસાનો સિક્કો હશે, બીજું ₹5 નો સિક્કો નહીં હોય, બરાબર। બે જ સંભાવનાઓ આપી છે આપણને। હવે મિત્રો આપણે પહેલા શું કરવાનું ખબર છે, રકમ વાંચતા જવાનું અને દાખલો લખતા જવાનું, બરાબર। રકમમાં શું લખ્યું છે તો કે ભાઈ 50 પૈસાના 100 સિક્કા, તો આપણે અહીંયા લખી દેવાનું આવી રીતે 50 પૈસાના, બરાબર। કેટલા સિક્કા છે તો કે 100 સિક્કા। ₹1 ના 50 સિક્કા, ₹1 ના કેટલા સિક્કા છે તો કે 50 સિક્કા। ₹2 ના 20 સિક્કા, 20 સિક્કા અને ₹5 ના કેટલા 10 સિક્કા। હવે આ આવી ગયું આપણા પાસે બેટા બધા સિક્કાઓની સંખ્યા, બરાબર। હવે કુલ સિક્કાઓ કેટલા છે અહીંયા આપણે એ જોઈ લેવાનું, બરાબર। તો કે કુલ સિક્કાઓ થશે 180, એટલે આપણી કુલ સંભાવના કેટલી થશે 180। આટલી આપણને ખબર પડી જવી જોઈએ, બરાબર। મેં કશું કર્યું નહીં, રકમ વાંચતો ગયો અને રકમ પરથી જ હું આટલું લખતો ગયો, બરાબર। હવે પહેલી સંભાવના શું કહે છે, પહેલી સંભાવના આપણે લખીએ અહીંયા, બરાબર। ઘટના એ આપી દઈશું। પહેલી સંભાવના શું કહે છે તો કે 50 પૈસાનો સિક્કો હશે, 50 પૈસાનો સિક્કો હશે, 50 પૈસાનો સિક્કો હશે। તો હવે આપણે ડાયરેક્ટલી P ઓફ A બરાબર 50 પૈસાના કેટલા સિક્કા છે બેટા તો કે 100, બરાબર। તો ઉપર આવી જશે 100। સંભાવના કેટલી છે 180, બરાબર। આ 0 ગયા, આ 0 ગયા, જવાબ શું આવી જશે 10/18। હવે આ 10 છે એટલે 5 દુ 10, અહીંયા શું થઈ છે 9 દુ 18, બરાબર। આ બે ગયા, આ બે ગયા, એટલે શું જવાબ આવશે 5/9। હવે તમારો જવાબ આ આવે તોય ચાલે, આ આવે તોય ચાલે, બરાબર। બીજી સંભાવના આપણને શું કહે છે કે ₹5 નો સિક્કો ન હોય, ₹5 નો સિક્કો ન હોય, તો આપણે અહીંયા લખીશું સંભાવના નંબર 2। ઘટનાને શું નામ આપી દઈશું B, બરાબર। ₹5 નો સિક્કો ન હોય, ₹5 નો સિક્કો ન હોય તો શાનો હશે 2 નો, રૂપિયાનો અને 50 પૈસાનો, આનો સિક્કો હોઈ શકે, બરાબર। તો આની કુલ સંખ્યા કેટલી છે તો કે 100 + 50 + 20, બરાબર। એટલે ટોટલ કેટલા થઈ જશે અહીંયા તો P ઓફ B બરાબર 50 પૈસાના 100, 150 અને 170, બરાબર। એટલે 170 છેદમાં કુલ સંભાવના કેટલી છે 180। આ ખબર પડી 170 કેમ ના આવ્યા તો કે ભાઈ ₹5 નો સિક્કો ન હોય તો શાનો હશે 2 નો હોય કદાચ, 1 નો હોય કદાચ, અથવા તો 50 પૈસાનો હોય। આવી ગયો આપણો જવાબ, અહીંયા આવી જશે 17/18, દાખલા નંબર 10। હવે દાખલા નંબર 11। દાખલા નંબર 11 શું કહે છે આપણે જોઈશું, બરાબર। કે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે। દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે। હવે આ ટાંકીમાં સંખ્યા આપી છે માછલીઓની, બરાબર। આ ટાંકીમાં 5 નર માછલી, બરાબર। આપણે આવું જો દરેક દાખલામાં આવું લખી દેવાનું, 5 કેવી નર માછલી, 5 કઈ નર માછલી, બરાબર। અને 8 માદા માછલીઓ છે, 8 માદા માછલીઓ છે, એટલે કુલ કેટલી માછલીઓ છે 13, બરાબર। 13 કુલ માછલીઓ છે, બરાબર। આટલું ખબર પડી ગઈ। તો અહીંયા આપણને શું પૂછ્યું છે, બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી, બહાર કાઢે એ માછલી નર હોય તેની સંભાવના કેટલી, બરાબર। તો પહેલા આપણે લખી દઈશું સંભાવના, બરાબર। બહાર કાઢેલ માછલી નર હોય, આપણે ચોખ્ખું કહી દીધું છે કે ભાઈ બહાર કાઢેલ માછલી શું હોય નર હોય। તો હવે અહીંયા નર માછલીઓ કેટલી છે પહેલા તો આપણે લખી દેવાનું, સૂત્ર લખજો બેટા, અહીંયા હું ડાયરેક્ટ લખું છું પણ તમારે સૂત્ર લખીને પછી જવાબ લખવાનો। તો નર માછલીઓ કેટલી છે તો કે 5 ને કુલ સંભાવના કેટલી છે 13, થઈ ગયું જવાબ। હવે 5/13। હવે મને કદાચ આમાં પૂછ્યું નહીં પણ આવું પૂછી લે કે બહાર કાઢેલ માછલી માદા હોય તો શું આવી જાય જવાબ 8/13, બરાબર। આ પતી ગયો તમારો દાખલા નંબર 11। હવે આપણે દાખલા નંબર 12 જોઈશું, બરાબર। તકતીની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે, તે 1 2 3 4 5 6 7 8, બેટા અહીંયા તમને તકતી દેખાઈ રહી છે, બરાબર। એમાં જો 1 2 3 4 5 6 7 8 લખેલા છે, બરાબર। 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભવી પરિણામ છે। હવે બેટા છે ને કે આપણે એ તકતીને ગોળ ફેરવીશું તો કયા અંક સામે આ નિર્દેશ કરશે એ અહીંયા આપણને આપેલું છે, બરાબર। તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી, તો પહેલી સંભાવના આપણને શું આપી દીધી છે, જો સંભાવના નંબર 1 તો કે 8 તરફ નિર્દેશ કરે। હવે 8 તરફ નિર્દેશ કરે તો અહીંયા 8 કેટલી વાર છે તો કે 8 એક જ વાર છે, બરાબર। અને કુલ સંભાવના કેટલી આવી જશે
તો કે 8 બરાબર. તો અહીંયા હું લખીશ P ઓફ A બરાબર 8 એક જ વાર છે બરાબર, અને કુલ સંભાવના કેટલી થશે 8 બરાબર, 1/8 જવાબ આવી ગયો. હવે બીજું આપણને શું પૂછે છે, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. બીજી ઘટના શું પૂછી આપણને, આને આપી દઈશું ઘટના બી કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે બરાબર. તો અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તો P ઓફ B. અહીંયા અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ છે આપણને ખબર પડવી જોઈએ બરાબર. તો કે અયુગ્મ સંખ્યાઓ કઈ, તો કે 1 3 5 7 બરાબર. કેટલી સંખ્યાઓ છે આપણા પાસે, તો કે અયુગ્મ સંખ્યાઓ આપણા પાસે કઈ કઈ છે 1 3 5 અને 7 એટલે ટોટલ 4 સંખ્યાઓ બરાબર. અને કુલ સંભાવના કેટલી છે આપણા પાસે 8 બરાબર. એક કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના બરાબર. ત્રીજી ઘટના આપણને શું કહે છે, તો ઘટના સી 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતા મોટી સંખ્યાઓ અહીંયા કઈ કઈ આવી જશે, તો કે ભાઈ 3 4 5 6 7 અને 8 બરાબર. એટલે ટોટલ કેટલી આવી જશે 6 સંખ્યાઓ P ઓફ C છેદમાં 8. હવે આનો જવાબ કેવો બદલાઈ બેટા, 3 દુ 6 અને 4 દુ 8, 2 જતા રહેશે એટલે શું જવાબ આવશે 3/8. ચોથી ઘટના શું કહે છે આપણને, જો 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. લખી દેવાનું ના D. 9 કરતા નાની સંખ્યા, 9 કરતા નાની સંખ્યાઓ તો અહીંયા બધી જ છે 1 થી 8 એટલે શું આવી જશે જવાબ P ઓફ D બરાબર 8/8 બરાબર. જવાબ શું આવી જશે 1. થઈ ગયો આપણો દાખલા નંબર 12. એ રીતે આ દાખલો થાય.